यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तर्गते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 17મું સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી માયલી કોરે ધોળે અંગરખેસ સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમય વિરાજમાન હતા. આ વચનાવળમાં મહારાજે દેહનો અનાદર કરવાની ને પંચ વિષયનો અભાવ કરવાની વાત કરી. પછી નિત્યાનંદ સ્વામી જે પ્રશ્ન પૂછેલો કે પંચ વિષયનો અભાવ છે એ ખબર કેવી રીતે પડે, તો શ્રીજી મહારાજ કહે કે સારા પદાર્થની અંદર જે મૂંઝાય તો સમજવાનું કે પંચ વિષયનો અભાવ છે. આ વાત કરે એટલે મુક્તાનંદ સ્વામી હવે પ્રશ્ન પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? મુક્તાનંદ સ્વામી મુમુક્ષુ છે એટલા માટે પ્રશ્ન પૂછે છે કે એ વિષયનો અભાવ કેવી રીતે થાય? વિષયનો કેવળ ત્યાગ નહીં, ત્યાગ કરવો પણ અઘરો છે. કારણ કે પંચ વિષયની આસક્તિ અનાદિકાળથી જીવની અંદર પડેલી છે. એટલા માટે એ વિષયનો ત્યાગ કરવો પણ અઘરો છે. તો અભાવ તો એના કરતાં આગળની વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર લખ્યું કે મોટા સમયની અંદર મોટા શહેરના કેટલાક બધા સામાન બધા આવ્યા, પદાર્થને વિષયને બધું. તો સ્વામી કહે કે ગમે તેવો સારો જીવ હોય ને એ પણ ભોગવવા માંડે. કારણ કે પદાર્થના વિષયના ઢગલા થાય એટલે મન થઈ જ જાય કે લાવો થોડું એ ભોગવી લઈએ. સ્વામીએ બીજી પણ એક વાતમાં લખ્યું કે બરફીની માટલી એ 100 માટલી રોજ જો આવે, એ 100 પડિયા રોજ આવે તો ગમે તેવો હોય એ ખાધા વગર રહેવાય એ નહીં. સંત સ્વામી વાત કરતા કે ભાઈ અન્નકૂટની રૂમમાં પૂર્યા હોય એટલે ઠાકોરજીને ધરાયેલો અન્નકૂટ અને પછી નીચે લાવીને મૂક્યો હોય ને રૂમની અંદર એ આપણને પૂરે, કોઈ જોતું નથી. અને કોઈ જુએ ને તો ગમે તેવો હોય ને એ તો એ થોડું તો એ ખાઈ જ લે, રહેવાય જ નહીં વિષય ભોગવ્યા વિના. એટલે એનાથી દૂર રહેવું એ શ્રેષ્ઠ ઉપાય જ છે. એટલે એનાથી નજીક જવું નહીં. વિષયનો ત્યાગ એ પણ એક માર્ગ છે અને શરૂઆત ત્યાંથી જ થાય. વિષયના ત્યાગથી નિયમે કરીને વિષયનો ત્યાગ કરવો એની શરૂઆત એ રીતે જ કરવાની હોય. પરંતુ કેવળ ત્યાગ એ ટકતો નથી. અંદરથી એ અભાવ તો એ થવો જોઈએ. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને, જો કેવળ ખાલી ઉપરથી ત્યાગ કર્યો હોય તો ઉપર તજે અંતર ભજે એમાં ન સરે અર્થ હજી. ઉપરથી ત્યાગ કરે ને અંતર એ વિષયનું ચિંતન થાય એનો અર્થ સરતો નથી. એટલા માટે અંદરથી એ વિષયનો અભાવ થવો જોઈએ. તો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પંચ વિષયનો અભાવ કેમ થાય? એટલે ખાલી ત્યાગ નહીં અને એના પ્રત્યે ખાલી ભાવ ન થાય એવું એ નહીં, અભાવ થાય. એટલે
વધારે આગળ જાય છે શ્રીજી મહારાજ પોતે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે, અને તે પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે. મહારાજ કે મુખ્ય ભગવાનનો મહિમા છે, પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પણ છે. શ્રીજી મહારાજે જ્યાં જ્યાં વાસના ટાળવાની, સ્વભાવ ટાળવાની, મોહ ટાળવાની આ બધી વાતો કરી છે, ત્યાં આ 3 ઉપાય જ એવી શ્રીજી મહારાજે બતાવ્યા છે. મહિમા, આત્મનિષ્ઠા અને પંચ વિષયનો અભાવ, વૈરાગ્ય પંચ વિષયનો, એ 3 જ સાધન મહારાજે બતાવ્યા છે. ઘણી જગ્યાએ તો 2 જ બતાવ્યા છે, અને અમુક જગ્યાએ તો એક જ મહિમા જ બતાવ્યું છે. તો શ્રીજી મહારાજ કે મુખ્ય સાધન એ મહિમા છે. એટલે ફેરવી ફેરવીને શ્રીજી મહારાજ મહિમા ઉપર જ આવે છે. જે યોગીજી મહારાજ કહેતા ને, યહી ચને કી દાળ ઓર યહી ચને કી રોટી. યોગીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપતા કે એક ભાઈ હતા, હવે એના ખેતરની અંદર ચણા જ પાકેલા, ચણાનો પાક થયેલો. હવે ચણાનો પાક થયેલો, એના પત્ની શું કરે, એ રોટલી પણ ચણાની બનાવે, દાળ પણ ચણાની બનાવે, ચણાના રોટલા અને ચણાની દાળ એ જ બનાવે. હવે ભાઈ પોતે શોખીન હતા ખાવાના, એ ખાવાના શોખીન હતા. એટલે શું કે બાજરાનો રોટલો હોય તેની જોડે અડદની દાળ જોઈએ, ઘઉંની રોટલી હોય તેની જોડે તુવેરની દાળ જોઈએ. તો આવી રીતે કે ફરતું ફરતું જુદું જુદું બધું કરવાનું હોય કે. પણ પત્ની 2 જ વસ્તુ કરે, ચણાનો રોટલો ને ચણાની દાળ, બીજું કંઈ કરે જ નહીં. એક દિવસ ભાઈ પોતે રીસાયા, ચણાનો રોટલો ને દાળ પીસી નથી ખાવું કે, એમ કરીને થાળી હડસેલીને જતા રહ્યા. યોગીજી મહારાજ બહુ સરસ વર્ણન કરે છે કે ચોરે જઈ અને ઊંધી પૂઠ કરીને બેઠા કે, અને રાહ જોઈ કે હમણાં નવું બનાવીને બોલાવવા માટે આવશે, પણ કોઈ બોલાવવા આવ્યું નહીં. અને 4 વાગે એટલે વધારે ભૂખ લાગી, એટલે ઘરે પછી આવ્યા, અને ઘરે પછી આવીને કે જમવાનું માગ્યું. તો યોગીજી મહારાજ કે એ ચણાનો રોટલો ને એ જ ચણાની દાળ પાછું ગરમ કર્યા વગર એનું એ ટાઢું આપ્યું, ઠંડુ આપ્યું. તારે પેલો કે ભાઈ યહી ચને કી દાળ, એ કે ભાઈ નથી ખાવું. તો કે યહી ચને કી દાળ और यही चने की रोटी जब खाएगा तब भूख जाएगी કે આ ખેતરમાં આ જ પાક્યું છે, બીજું પાક્યું જ નથી. એટલે આ જ જો કે તમે જમશો ને તો જ ભૂખ જશે, બાકી બીજું કંઈ બનાવવામાં આવશે નહીં. તો યોગીજી મહારાજ કહે કે આપણા માટે પણ આ જ વાત છે કે આ જ મહિમા, ભગવાનનો મહિમા જ્યારે ત્યારે સમજીશું ને ત્યારે જ આપણું કામ થશે. પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજે પણ પત્રની અંદર લખ્યું, મહંત સાંઈ મહારાજ કે માન ને કામ અને બીજા પણ કોઈ દોષ કોઈ રીતે જાય એવા નથી, પણ પ્રાપ્તિનો વિચાર કરે તો એ જાય એવા છે. શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનાઓની અંદર પણ વાત કરી, પંચ વિષયનો અભાવ થવાની પોતાની વાત કરી કે અમારે કોઈ વિષયની અંદર આસક્તિ નથી. પછી મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે કે પછી કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. જ્યારે પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય એની અંદર કોઈ પ્રકારની આસક્તિ એ રહેશે નહીં, સહેજે એનો અભાવ થઈ જશે. સ્વભાવ જીત્યામાં પણ પ્રયાસ પડશે નહીં. એટલે સ્વભાવ જીતવા માટે, વિષયની આસક્તિ કાઢવા માટે ભગવાનનો મહિમા એ સમજવાનો. ગીતાની અંદર પણ વાત કરી કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. બીજા અધ્યાયની અંદર વાત કરી કે વિષયા વિનિવર્તન્તે, વિષયો એ નિવૃત્ત પામે. કેવી રીતે, કોને? તો કે નિરાહારસ્ય દેહિનઃ, કે જે આહાર ન કરે એવા વ્યક્તિને. પણ કેવી રીતે નિવૃત્તિ પામે છે? રસવર્જમ, અંદરની આસક્તિ છોડ્યા વિના. જેમ કે દ્રષ્ટાંત લઈએ આપણે, એકાદશીનો દિવસ હોય, નિર્જળા ઉપવાસ કર્યો હોય તો નિરાહાર થઈ ગયા, આપણે એ આહાર થઈ ગયા એટલે વિષય નિવૃત્ત થયા. પણ કેવી રીતે? આસક્તિ અંદર રહેલી છે, આસક્તિનો ત્યાગ કર્યા વગર એ વિષય નિવૃત્તિ પામેલા છે. અંદર રસ કહેતા આસક્તિ એ પડેલી છે. એ રસ ક્યારે નિવૃત્તિ પામે? આસક્તિ ક્યારે નિવૃત્તિ પામે? રસઃ અપી, રસ્તો એ કહે છે કે પરમ દૃષ્ટવા નિવર્તતે. એ જ્યારે પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ, ઉપનિષદની અંદર, કઠોપનિષદની અંદર 2 વાત કરેલી છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. પરબ્રહ્મ અને અવર બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં જો દ્રષ્ટિ પહોંચે તો કહે છે કે ભાઈ અંદરની આસક્તિ એ પણ એ નિવૃત્તિ પામી જતી હોય છે. એટલે યથાર્થ મહિમા એ સમજાવવો જોઈએ
મહારાજે પોતે પ્રથમના 24મા વચનાની અંદર કીધું કે યથાર્થ ભગવાનનો મહિમા ન હોય ને યથાર્થ નિશ્ચય ન હોય તો યથાર્થપણે વિષયની નિવૃત્તિ થતી નથી. અને જો યથાર્થ મહિમા સમજાય તો શ્રીજી મહારાજ ત્યાં કહે છે કે વિષયરૂપી દાઢો એ અંબાઈ જાય છે. આપણી અંતઃકરણ ઇન્દ્રિયોરૂપી જે દાઢો છે એ અંબાઈ જાય છે, પછી એ કંઈ ચાવવા માટે એ સમર્થ થતા એ નથી. એ શ્રીજી મહારાજે ત્યાં આગળ પણ વાત કરેલી છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ આ જ વાત સમજાવે છે કે ભગવાનનો મહિમા અને પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે. પછી મહારાજ પોતે મહિમાની જ બધી વાત કરે છે. તેમાં આત્મે તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે. મહારાજે આ જ વાતો બધી પ્રથમના 27મા વચનાવળની અંદર પણ કરેલી છે કે સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદાની અંદર રહે છે અને જેના વરસાવ્યા મેઘ વરસે છે, બધી વાતો કરી છે. પણ મહારાજે ત્યાં કીધું છે આ સર્વે આશ્ચર્ય મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા સર્વે થાય છે, પણ એ ભગવાન વિના બીજો કોઈ જ આશ્ચર્યનો કરનારો નથી. એટલે આ જગતની અંદર જે કંઈ આશ્ચર્ય સરખું દેખાય છે ને એ મહારાજ કહે છે કે પ્રગટ ભગવાન વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો નથી. પહેલો મહિમા આ સમજવાનો છે. અને મહારાજ પછી બીજી વાત કરે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, આ વાત પણ શ્રીજી મહારાજે ભગવાનના મહિમા સમજવાની અંદર ભગવાન સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા હરતા છે. આપણને ઘણી વખત બહુ આમ સામાન્ય શબ્દ લાગે, સામાન્ય વાક્ય લાગે, પણ જ્યારે વિચારીએ અનંત કોટી બ્રહ્માંડનો વિચાર કરીએ, અનંત બ્રહ્માંડો એની ઉત્પત્તિ, આ જે કંઈ આપણને દેખાય છે ને અનંત બ્રહ્માંડની અંદર વૈજ્ઞાનિકો બધી કેટલી નિહારિકાઓ બધી સુધી પહોંચ્યા છે અને કેટલું તો બધું કહે છે કે અજાણ્યું છે વિશ્વ. જેટલું જાણ્યું છે એના કરતાં વધારે એ અજાણ્યું વિશ્વ છે, બ્રહ્માંડ છે. તો જે કંઈ આપણને જોયા જાણ્યા સાંભળ્યામાં સમજ આવે છે એ બધાની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ સર્વેના કરતા હરતા શ્રીજી મહારાજ છે. એ શ્રીજી મહારાજ મને આ સત્પુરુષ દ્વારા મહંસાઈ મહારાજ દ્વારા મળ્યા. એટલે એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા હરતા એ ભગવાન છે. એ મહિમા મહારાજે પોતે વારંવાર પ્રથમનું 56મું વચનાવૃત, પછી પ્રથમનું 59મું, 73મું, 62મું વગેરે ઘણા વચનાવૃતની અંદર શ્રીજી મહારાજે આ જ મહિમા સમજવાની વાત કરી છે કે ભગવાન એ સર્વ કરતા હરતા છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એના કરતા હરતા પણ એક ભગવાન જ છે, એ સિવાય બીજું કોઈ જ એ કરતા હરતા નથી. અને જેની શક્તિ, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે. અહીંયા ભગવાનની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે. એટલે શક્તિ એટલે સાધન સમજવાના. શક્તિ બે અર્થમાં, શક્તિ એક ભગવાનનો ગુણ પણ છે, એ પોતાની અંદર રહેલો છે. પણ અહીંયા જે શક્તિ શબ્દ વાપરે છે એ સાધનના અર્થની અંદર વાપરે છે. કારણ કે આગળ વાત શું કરી કે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. તો ભગવાનને જ્યારે જગતની ઉત્પત્તિ કરવી હોય ત્યારે એ સાધન તરીકે આ બધાનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે પરબ્રહ્મે કોની સામું જોયું? અક્ષર બ્રહ્મ સામું જોયું. અને અક્ષર બ્રહ્મે એ અનંત મુક્તોમાંથી એક મુક્ત સામું જોયું, અને મુક્ત એ માયા સાથે જોડાયો, અને માયા સાથે જોડાયેદાર પ્રકૃતિ છે એ સામ્ય અવસ્થાની અંદર હતી. એને એ કાળરૂપી ભગવાનની શક્તિ છે એણે ક્ષોભ પમાડી. એટલે શ્રીજી મહારાજ પોતે કહે છે કે ભગવાનની શક્તિ કાળ છે, માયા છે એટલે કે મૂળ પ્રકૃતિ, પુરુષ એટલે અક્ષરધામના મુક્તમાંથી જે મુક્ત જોડાયો માયા સાથે એને પુરુષ કહેવાય છે, અને અક્ષર છે એટલે પરબ્રહ્મ અક્ષર સામે જુએ છે, અક્ષર પુરુષ સામે એટલે કે મુક્ત સામે જુએ છે, અને મુક્ત માયા સાથે જોડાય છે ત્યારે કાળરૂપ ભગવાનની શક્તિ એમાં ક્ષોભ પમાડે છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા જે શક્તિ શબ્દ વાપરે છે એ સાધનના અર્થની અંદર છે. એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં. મહારાજ કહે છે કે આવો જો ભગવાનનો મહિમા સમજ્યા હોય તો એવું કયું પદાર્થ છે જગતની અંદર કે બંધન કરે? કારણ કે ભગવાન એ
એ સર્વથી પર છે, એનાથી પર કંઈ છે જ નહીં. તો પછી શા માટે એ બીજા પદાર્થની અંદર એ મોહ પામે? પ્રથમના 73માં વચનોની અંદર પણ મહારાજે પોતે વાત કરી કે આત્માનો અને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના, ખાલી આ લોકના નહીં, બીજા પણ કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય જ નહીં. એને કંઈ મન જ ના થાય, એનું મન ચોંટે જ નહીં. અને સત્પુરુષના જીવનની અંદર આપણે જોઈએ છીએ ક્યાંય મન ચોંટે જ નહીં. એ કોઈ વિષયની અંદર પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંય એમનું મન એ લોભાતું નથી. એટલે શ્રીજી મહારાજ કે આવી રીતે જે મોટપ સમજતો હોય એને કોઈ પદાર્થની અંદર એ આસક્તિ થતી નથી. અને મહારાજ પોતે કહે છે કે એને કયું પદાર્થ એ બંધન કરવા માટે સમર્થ થાય? શું કોઈ પદાર્થ બંધન કરે નહીં? નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીની અંદર વાત કરી. 107મું પ્રકરણ નિર્લોભી વર્તમાનની વાત કરે છે. એમાં લખે છે કે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવી કઈ વસ્તુ છે આ ભૂમાં, એટલે કે પૃથ્વીની અંદર, જેમાં લોભે એની અંદર વ્યક્તિ લોભાયમાન થાય. લોભે જે પ્રભુમાં, ભગવાનની અંદર જે લોભાયા હોય એના પૃથ્વીની અંદર એક એવો પદાર્થ નથી કે જેમાં એને લોભ થાય, એની અંદર આસક્તિ થાય. કારણ કે એને તો આ નિષ્કુળાનંદ સ્વામીમાં લખે છે કે અહીં વીછીને વિષ અંગાર, કાક વિષ્ટા માહી સિંહ સારગ. એને તો આ બધા પદાર્થ વિષય કેવા દેખાય? અહીં એટલે સાપ, વીંછી, વિષ, ઝેર, અંગાર એટલે કોલસો સળગતો, અને કાક વિષ્ટા. હવે આમાં ક્યાં કોઈ જગ્યાએ એકેય આપણને પદાર્થની અંદર વિષયની અંદર મોહ થાય? નિષ્કુળાનંદ સ્વામી કે જે ભગવાનની અંદર લોભાયા હોય એને તો આ બધા જ પદાર્થ એ આવી રીતે સમજાય છે. એટલા માટે કોઈ જગ્યાએ આસક્તિ રહેતી નથી, કોઈ સ્વભાવનું પણ બંધન એને રહેતું નથી. ધન, સ્ત્રી આદિક કે પછી કોઈ સૂક્ષ્મ વસ્ત્ર કે માન, ઈર્ષા, કશાની અંદર એને બંધન થતું નથી. એને કોઈ બંધન કરે નહીં, કાંજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે મહારાજ કહે છે કે કેમ બંધન ના થાય? કારણ કે એને પરિમાણ કરી રાખેલું છે. પરિમાણ એટલે એનું માપ, એને ખબર છે કે આ શું છે, પરિમાણ કરી રાખ્યું છે. પરિમાણ કરી રાખ્યું છે જે ભગવાન આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે. અને અક્ષર તે આવો છે, અને આવું એ અક્ષર સંબંધી સુખ છે. તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ સંબંધી સુખ તે આવું છે. તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે. અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે. ને સ્વર્ગનું સુખ તે આવું છે. ને તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું હોય તે પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં. એમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં. તો શું બીજે પદાર્થે કરીને એ પડે? ન પડે. મહારાજ કે એણે સર્વનું પરિમાણ કરી રાખ્યું હોય એટલે એને માપ ખબર હોય. જેમ આપણે ધંધાની અંદર આપણે પરિમાણ નથી કરતા કે ભાઈ આ ધંધાની અંદર આટલો જ લાભ છે, આટલો જ પ્રોફિટ છે, આમાં વધારે છે તો આમાં પડવા જેવું નથી. પરિમાણ કરી રાખ્યું હોય એટલે પછી પહેલાં પડી જ નહીં કે આમાં કંઈ માથાકૂટ કરવા જેવી નથી. આ પૈસા બે પૈસાનો વેપાર છે, તેલ પડીનો ધંધો છે, એમાં કંઈ મળે એવું છે નહીં. એના કરતાં આની અંદર વધારે મળે. કારણ કે યોગીજી મહારાજ કહે ભાઈ શાક બકાલી પેલો વેચતો હોય એને શું બધું મળે તો એ પૈસો બે પૈસા મળે. અને હીરાનો વેપારી હોય એને બધું માલ થઈ જતો હોય અને બધું ઝવેરાત મોટી મોટી વેચતો હોય એ ભલે ગ્રાહક ઓછા આવે પરંતુ એને નફો મોટો હોય. તો આપણે પણ મહારાજ કહે છે કે પરિમાણ કરી રાખ્યું હોય કે ભગવાન તે આવા છે. અને પછી મહારાજ એમાં શબ્દ વાપરે છે. મહારાજ કે અક્ષર તે આવો છે. અક્ષર તે આવો છે. ગુજરાતી વ્યાકરણની અંદર આવો શબ્દ બોલીએ એટલે એક વચન થઈ ગયું. આપણે સૂર્ય આવો છે એવું બોલીએ છીએ. પછી આવા બોલીએ એટલે સુધી વધારે થઈ ગયું. આવા બોલીએ એટલે તો વધારે થઈ ગયું. આવો છે એવું કીધું એટલે કે એક જ હોય એના માટે આવો શબ્દ વપરાય. તો શ્રીજી મહારાજે અક્ષર તે આવો છે એ કીધું એનો અર્થ શું થયો કે અક્ષર એક જ છે.
જેમ આપણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ 5 તત્વો છે, એમાં જીવો અનંત છે, પછી ઈશ્વરો પણ અનંત છે, મૂળ માયા એક જ છે. એવી રીતે અક્ષર બ્રહ્મ પણ એક જ છે, પરબ્રહ્મ પણ એક જ છે. એટલા માટે એ મહારાજ કહે છે કે અક્ષર તે આવો છે અને આવું તે અક્ષર સંબંધી સુખ છે. એટલે મહારાજ કહે છે આવી રીતે સુખનું પરિમાણ કરી રાખ્યું હોય. શ્રીજી મહારાજ સર્વશ્રેષ્ઠ સુખની વાત કરે કે આવું ભગવાનનું સુખ છે, પછી અક્ષરનું સુખ છે, પછી મહારાજ કે પ્રકૃતિ પુરુષનું સુખ છે, પછી મહારાજ કહે છે કે બ્રહ્માના લોકનું સુખ આવવું છે, પછી ઇન્દ્રના લોકનું સ્વર્ગનું સુખ આવવું છે, અને રાજ્ય દુઃખનું સુખ આવવું છે. પછી મહારાજ કહે છે કે આ બધું જે સુખ છે એ બધું કેવું છે, એના કરતાં ભગવાનનું સુખ અતિ અધિક છે. આ જો સમજાયું હોય તો ઓટોમેટિક પહેલાંમાંથી વૃત્તિ ઉખડી જાય. જેમ મહારાજે મધ્યના 16મા વચનામાં લખ્યું કે સોનાનું પાત્ર હોય અને બાજુમાં માટીનું હોય, શેમાં વૃત્તિ જાય? સહેજે સહેજે સોનાના પાત્રમાં જ વૃત્તિ જાય. કાંઈ આપણને બેમાંથી એકે મળવાનું ન હોય. બેમાંથી એકે મળવાનું ન હોય તો એ મન તો પહેલાંમાં જ જાય. મન તો સોનાના પાત્રમાં જ જાય, કારણ કે જાણ્યું છે કે ભાઈ આ તો ઠીકરું છે માટીનું પાત્ર, આ સોનાનું પાત્ર છે. એમ ભગવાનનું સુખ અતિ અધિક છે. એટલો જો મહિમા સમજાયો હોય તો પછી એ આપણને ઓટોમેટિક ભગવાનના સુખની અંદર જ દ્રષ્ટિ પહોંચી જાય. આવા સુખનું જે પરિમાણ કરી રાખવાની વાત કરી મધ્યના 24મા વચનોની અંદર પણ મહારાજ કે સાંખ્ય નિષ્ઠાવાળો હોય એ પોતે મનુષ્યના સુખ, પછી ગંધર્વના સુખ, પછી ચારણના સુખ ને બધાના સુખ, એ બધાને મહારાજ કે પરિમાણ કરી રાખે અને ભગવાનનું સુખ સર્વથી અધિક છે ત્યાં પણ એ વાત કરેલી છે. તો આવી રીતે જો પરિમાણ કરી રાખ્યું હોય તો ઓટોમેટિક એ બીજામાંથી વૃત્તિ પાછી વળી જાય. પંચાળાનું પહેલું વચનાવૃત આગળ આવવાનું જ છે. એની અંદર મહારાજ ખૂબ વિસ્તારથી આખું ભગવાનનું સુખ સર્વથી અધિક છે એના ઉપર જ મહારાજ પોતે ફેરવીને બધી વાતો કરે છે. આના પછીનું લેવાનું 18મું વચનાવૃત છે, એની અંદર પણ મહારાજ ભગવાનનું સુખ એ કેવું છે એની પણ મહારાજ પોતે વાત કરે છે કે ભગવાન કેવા છે તો સચ્ચિદાનંદ રૂપ છે, તેજોમય મૂર્તિ છે, કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા ભગવાન રૂપાળા છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અતિશય સુખ સ્વરૂપ છે. જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. એટલે મહારાજ કે આ જો એ સુખ ભગવાનનું સમજાયું હોય તો ઓટોમેટિક એ બીજાની અંદરથી એ વૃત્તિ ઉખડી જતી હોય છે. એટલે ભગવાનનું સુખ સર્વથી અધિક છે એવું સમજીને એ વિષય સુખનો ત્યાગ કરવાનો જે નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમના કાવ્યની અંદર 64 પદીની અંદર એ લખ્યું કે મંડો સહુ સુખ જાણી, આ ભગવાનનું સુખ કેવું છે, સૌથી અધિક છે એમ જાણી અને તમે મંડી પડો. એ વાત નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખી. મહારાજ કે આવું જેને થયું હોય, મહિમા સમજાયો હોય, એને કોઈ પદાર્થ પાડી શકે નહીં. પછી મહારાજ કહે છે કે ભગવાનનો પાડ્યો પણ ભગવાનના ચરણારવિંદમાંથી પોતે પડે નહીં. જેમ દ્રષ્ટાંત આપે છે કે પારસમણીથી લોઢું એકવાર સોનું થઈ ગયું, પછી એ પારસમણી પાસે એને અડાડો તો એ પાછું સોનામાંથી લોઢું થાય નહીં. ભગતજી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ. જ્યારે ભગતજી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી સાક્ષાત્કાર કરી લીધો, અનાદિના હતા પણ લૌકિક રીત બતાવી કે ગુરુ થકી જ આપણને સાક્ષાત્કાર થાય છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હવે મારું સ્વરૂપ જેમ છે તેમ બધાને વાત કર. એટલે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે બધી વાતો કરતા હતા. એમાં એકવાર જુનાગઢની અંદર પવિત્રાનંદ સ્વામી પધાર્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ પવિત્રાનંદ સ્વામીને વાત કર. હવે આ તો બધું સિંહની બોર્ડમાં હાથ નાખવા જેવું હતું. પણ ભગતજી મહારાજ તો પોતે સ્વામીની આજ્ઞા એટલે કંઈ વિચારવાનું જ નહીં. અને પવિત્રાનંદ સ્વામીને વાત કેવી રીતે કરવી એટલે એમણે યુક્તિ શોધી નાખી. સીધી તો વાત થઈ નહીં. પવિત્રાનંદ સ્વામીના આસનની બાજુની અંદર રઘુવીર ચરણદાસ સ્વામીનું આસન હતું. એટલે રઘુવીર ચરણદાસ સ્વામીને એ વાતો કરવા માટે ગયા રાત્રે, અને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરી, વચનામૃતના આધારે અક્ષરનો મહિમા કીધો અને બધી વાતો કરતા હતા. એમાં રાતના 12 વાગ્યા. હવે પવિત્રાનંદ સ્વામી બાજુમાં અને ગુણાતીતાનંદ સ્વામીનો આટલો બધો મહિમા સાંભળે એટલે આમ બધું રહેવાય નહીં, સેવાય નહીં. એટલે પછી એકદમ લાકડી પછાડીને કીધું કે પ્રાગજી હવે તો 12 વાગ્યા, અક્ષરનો સાલ મૂક. એટલે તરત જ ભગતજી મહારાજ તો આવી ગયા સ્વામી પાસે અને કીધું કે પવિત્રાનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એમ સમજશો ને તો જ એ મહારાજનું જેમ છે તેમ યથાર્થ સુખ આવશે ને ધામમાં જવાશે. અને આ વાત કરી ત્યારે પવિત્રાનંદ સ્વામી એકદમ અકળાઈ ગયા અને કીધું તું મને કોણ અક્ષરની વાત સમજાવવા વાળો? એટલે ભગતજી મહારાજે કીધું કે વરતાલની અંદર દેડકા તો બહુ ડાંભ્યા,
કોઈ મણિધર નથી મળ્યો. ગુણાતીતાનંદ સ્વામી મણિધર છે. હવે પવિત્રાનંદ સ્વામીને બધું થોડા બેચેન થઈ ગયેલી એટલે પછી એમને સમજાયું નહીં. એમને એમ સમજાયું કે ભગતજી મહારાજે પોતાને મણિધર કીધું અને સ્વામી પોતાને દેડકો કીધો અને ભગતજી મહારાજ પોતાને મણિધર કહે છે. હકીકતમાં ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી મણિધર કીધેલા, એટલે કે હું દેડકા જોઉં તું મણિધર જેવો, અને એમ કરીને કે જા એ તારું મોઢું જોવું નથી, તને વિમુખ ના કરું તો ના મારું નામ પવિત્રાનંદ નહીં. આવી વાત કરી ત્યારે ભગતજી મહારાજે કીધું કે સ્વામી તમે તો શું અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ આવે તો એનો કર્યો પણ વિમુખ થાવ એવો રહ્યો નથી. એમ કરીને આ જ વાત કરે કે પારસમણીથી જે એકવાર સોનું થયું એ પછી પારસમણીનું કર્યું પણ લોઢું થતું નથી. પોતે તો પહેલેથી પારસમણી જ હતા, પણ લૌકિક દ્રષ્ટિએ કે ભાઈ એકવાર આ સ્થિતિ થઈ ગઈ પછી શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવે તો પણ એ ભગવાનના ચરણારની અંદરથી પડે નહીં. અને હકીકત પછી કીધું કે આ લોકની દ્રષ્ટિએ તમે કરશો, પણ એ લોકની દ્રષ્ટિએ એ તો ગમે તેટલું બહાર હોય અંદર હોય એમાં કંઈ ફેર પડતો નથી. પછી તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પોતે આવ્યા અને સ્વામીએ કીધું કે ભાઈ તું માફી માગી લે. એટલે પવિત્રાનંદ સ્વામીની માફી માગવા લાગ્યા, દંડવત કર્યા. એટલે સ્વામીએ કીધું કે આ પ્રાગજી તમને દંડવત કરે છે. પવિત્રાનંદ સ્વામી કે મારે એનું મોઢું જોવું નથી, કે આ ભવમાં એ મારે એનું મોઢું જોવું નથી. પવિત્રાનંદ સ્વામી ભગતજી મહારાજે પોતે વાત કરી કે જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ હોય અને એને મેં સાચા ભાવથી સેવ્યા હોય તો આ દેહે કરીને જ આપણે ભેગા બેસીને એ કથા વાર્તા કરવી છે અને જેવું છે એવું જ્ઞાન એ કહેવું છે. તો આ વાત કરી એટલે પછી તો ઠાળે પડી ગયા. સ્વામી પોતે લઈ ગયા ભગતજી મહારાજને, પણ બહુ રાજી થઈ ગયા કે તું ખરેખર માથા વિનાનો થયો ત્યારે થયું. લૌકિક દ્રષ્ટિએ પવિત્રાનંદ સ્વામીએ પોતે ભગતજી મહારાજને વિમુખ કર્યા, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ એકવાર ભગવાન અંદરમાં બેસી ગયા, યથાર્થ મહિમા સમજાઈ ગયો, મહિમાનો સાક્ષાત્કાર થઈ ગયો, પછી એ ભગવાન અંદરથી કંઈ જતા નથી. પછી તો પાછા એમને ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી એ લેવામાં આવ્યા અને લીધા. પછી પ્રસંગે જાણીએ છીએ કે પવિત્રાનંદ સ્વામીનું અપમાન થયું, એને ખોટું લાગી ગયું અને ભગતજી મહારાજે જ પોતે એ વાતો કરી અને જેવું છે એવું જ્ઞાન એ સમજાયું. તો મહારાજ અહીંયા એ જ વાત સમજાવે છે કે આવી રીતે જો ભગવાનનો મહિમા સમજાવ્યો હોય તો કોઈ રીતે એ ભગવાનના ચરણાની અંદરથી પાછો પડે નહીં. અને ત્યાર પછી મહારાજ પોતે હજુ ભગવાનના મહિમાની જ વાત કરે છે. પણ જો ભગવાનનો મહિમા સમજાયો હોય તો શ્રીજી મહારાજ કે જે તો પંચ વિષયમાંથી તો આસક્તિ ટળી જાય, એને કોઈ લૌકિક સુખ એમાં આસક્તિ રહે નહીં અને ભગવાનના ભજનની અંદર પણ એનું મન લાગી જાય. કારણ કે ભગવાન આવા મોટા છે તો મહારાજ કહે છે કે ભગવાનના ભજન સ્મરણનો પણ એના મહિમા સમજાય. ભગવાનની કથા વાર્તાની અંદર પણ માલ મનાય. કથા વાર્તાની અંદર એને ઓટોમેટિક એ મન આસક્ત થઈ જાય, મન જોડાઈ જાય. આજે મોટા પુરુષના જીવનની અંદર જોઈએ છે આપણે કે મોહન સાંઈ મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ, આના ગુરુ પરંપરાના જીવનની અંદર એમને જો ભગવાનનો યથાર્થ મહિમા છે તો કથા વાર્તાની અંદર કેવી જબરજસ્ત આસક્તિ છે, તૃપ્તિ જ નથી થતી. ગમે તેટલા બીમાર હોય, ગમે તેવા થાકેલા હોય તો પણ એમને એ તૃપ્તિ નથી થતી. પ્રમુખ સાંઈ મહારાજ વિચરણમાં પહેલાં તો કેટલું બધું વિચરણ હતું. ત્યાં અમેરિકામાં 77માં એક વખત તો સાંજે 4:45 વાગે 4:30 પછી તો જમ્યા અને 4:30 જમીને 5 વાગે સ્વામી કંઈક બપોરની કથા. હવે આટલા થાકેલા હોય એની અંદર ભગવાનની કથા કંઈ યાદ જ ના આવે. પણ જો ભગવાનનો મહિમા છે તો કથા કીર્તનની અંદર પણ અને ભગવાનના ભજન સ્મરણનો પણ મહિમા સમજાય, ભજનની અંદર પણ માલ મનાય. મહારાજે વડતાલના 16મા વચનાની અંદર કીધું શ્રીજી મહારાજ કે ભગવાનના ભજનમાં જેવું સુખ છે એવું તો 14 લોકના રાજ્યને વિશે પણ નથી. 14 લોકનું રાજ્ય કરો એની અંદર પણ જે સુખ નથી એ સુખ ભગવાનના એ ભજનની અંદર છે. તો એ પણ જો ભગવાનનો મહિમા સમજાયો હોય તો ભગવાનનું ભજન, ભક્તિ, કથા, વાર્તા એની અંદર એને તૃપ્તિ જ ના થાય, એને અધિક ને અધિક એ આનંદ જ આવતો જાય. એ ભગવાનના આપણને કંટાળો આવી જાય કે બે બહુ લાંબી કથા ચાલી એમ થઈ જતું હોય છે, પરંતુ એને કોઈ દિવસ તૃપ્તિ થાય નહીં. એ મહારાજ પોતે એ સમજાવે છે. અને જો આવી રીતે ભગવાનનો મહિમા સમજાયો હોય તો સાથે સાથે ભગવાનના સંબંધવાળા સંતો ભક્તોનો પણ એ મહિમા સમજાય. એની વાત જે શ્રીજી મહારાજ કરી રહ્યા છે એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.